નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતી, જેમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 5 જેનું આપણે સોલ્યુશન છે તે કરીએ છીએ. બરાબર, જેનો ઓલરેડી એક વિડીયો છે તે આપણે આવી ગયો છે. ચલો તો આગળથી કન્ટિન્યુ કરીએ પાઠ નંબર 5. બરાબર, ફરી પાછો એકવાર એનું નામ આપણે જોઈ લઈએ. પાઠ નંબર 5, તમે સાપથી ડરો છો કે? બરાબર, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 9 સુધીની વાત છે તે કરી છે. જો તમારે જોવાનું બાકી હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ચલો, 10મા પ્રશ્નથી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખવાનો છે કે ભાભી આજ ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા એટલે પાણીયારા ઉપર નાગ એટલે કે ફેણા વાળો સાપ એટલે નાગ નું ચિત્ર દોરતા હતા. પાસે કંકુ, ચોખા, ફૂલ વગેરે એટલે પૂજા સામગ્રી પડી હતી અને તેમણે કુલેર નું નિવેદ છે તે ધર્યું હતું અને આજે એકટાણું તે કરશે. ચલો, ઉદાહરણ મુજબ વાક્ય લખવાનો કે હું બજાર ગયો હતો, હું બજાર જાઉં છું અને હું બજાર જઈશ. તો અમે સાપ જોઈશું તો લખો અમે સાપ જોયો હતો, અમે સાપ જોઈએ છીએ અને અમે સાપ જોઈશું. બીજામાં છે અમે ગીરના પ્રવાસે ગયા હતા, અમે ગીરના પ્રવાસે જઈએ છીએ અને અમે ગીરના પ્રવાસે જઈશું. ભરત પતંગ ચગાવતો હતો, ભરત પતંગ ચગાવે છે અને ભરત પતંગ ચગાવશે. મિતાલીએ ગૃહ કાર્ય કરશે તો કે મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું, મિતાલીએ ગૃહ કાર્ય કરે છે અને મિતાલી ગૃહ કાર્ય કરશે. સાહેબ વ્યાકરણ શીખવે છે તો કે સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું અને સાહેબ વ્યાકરણ શીખવશે. શીખવે છે, શીખવશે નહીં, શીખવે છે, શીખવે છે આપ્યું છે તો શીખવશે. બરાબર છે. ચલો, 12માં વાંચો, સમજો અને બીજા વાક્ય બનાવવાના. ઉદાહરણ તરીકે બધા સાપ ઝેરી હોય છે, અર્થ બધા સાપ ઝેરી હોતા નથી. એવી રીતના વાક્યો બધા છોકરા તોફાની હોય છે તો અર્થ બધા છોકરા તોફાની હોતા નથી. બધા દિવસો ક્યાં સારા હોય છે તો કે બધા દિવસો સારા હોતા નથી. અને બધા કામ ક્યાં અઘરા હોય છે તો કે બધા કાર્યો અઘરા હોતા નથી. ચલો, નવા શબ્દ ઉમેરીને નાના મોટા 5 વાક્ય બનાવવાના છે. આજે ખાલી જગ્યા વરસાદ પડ્યો. ઉદાહરણ આપ્યું તો આજે સવારે વરસાદ પડ્યો, આજે સવારે અમદાવાદમાં, આજે સવારે આમ વાક્યો લખવાના. તો ઉદાહરણ આપ્યું છે કે મેં સાપ જોયો તો મેં આજે શાળાએ જતા વખતે સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડાની નીચે સાપને જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડાની નીચે કાળો સાપ જોયો અને મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડાની નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. ચલો, જોડણી માટે મિત્રો તમે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર, લખ્યું છે એ પ્રમાણે જોડણીમાં લખી નાખવાનું. ઓકે, ચલો, સમાનાર્થીમાં બીક, ડર, ભય, દુઃખ તો કે વ્યથા, પીડા, સમૃદ્ધિ, આબાદી, ઐશ્વર્ય, હિંમત તો બહાદુરી, હામ, સૌંદર્ય તો સુંદરતા, મનોહરતા અને હેરત એટલે નવાઈ, આશ્ચર્ય, શરત એટલે હોડ, બોલી, હંમેશ એટલે રોજ, હંમેશા, નિત્ય, ચંચળ તો કે ચકોર, ચાલાક, ચાકાર અને મજા, આનંદ તો લહેર. ચલો, શબ્દના બે અર્થ લખવાના. નાગ અનેકાર્થી શબ્દોના નાગનો સાપ પણ થાય અને હાથી પણ થાય. દેવતા એટલે દેવ અને દેવ, અગ્નિ, શેષનાગ અને પ્રસાદી, પાંખિયું એટલે ડાળી અને કાતરનું પાનું. વિરોધી શબ્દમાં ધ્યાન તો બે ધ્યાન, પેટાવવું તો ઓલવવું, ત્રીજું છે ખરું તો ખોટું, રૂપાળું તો કદરૂપું, ઝેર
તો અમૃત, હિંમત તો ના હિંમત, કઠણ તો કોમળ, દુબળો તો વળિયો, પ્રાચીન તો અર્વાચીન અથવા આધુનિક. ચલો, કહેવતોના અર્થ. ડુંગર ખોદીને ઉંદર કાઢવો એટલે કે ખૂબ જ મહેનત કરવા છતાં ન જેવું પ્રાપ્ત થવું. બીજું, સાપે છછુંદર ગળ્યા જેવું, મીન્સ કે મુશ્કેલીની અંદર આવવું. ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ એટલે કે મહેનત કોઈ એક કરે અને એનું ફળ બીજાને મળે. સાપ કાઢતા ગો પેઠી એટલે કે એક મુશ્કેલી દૂર જતા બીજી મુશ્કેલી આવવી. સાપ મરે અને લાકડી તૂટે નહીં એટલે કે નુકસાન થયા વગર કામ થઈ જાય. સંઘર્યો સાપ પણ કામનો એટલે કે સાચવીને રાખેલી ન જેવી વસ્તુ પણ ઉપયોગમાં આવે. અને સાપ ગયા ને લીસોટા રહી ગયા એટલે સમયની સાથે વૈભવ જવા અને યાદો રહી જવી. સાપને ઘેર પોરાણો સાપ એટલે કે દૂધનો સાથે દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. અને સાપના દરમાં હાથ નાખવો એટલે કે જાણી જોઈને મુશ્કેલી નોતરવી. શબ્દ સમૂહ માટેના એક શબ્દમાં ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો પાણીયારું એને કહેવાય. શ્રાવણ માસની અંધારી પાંચમે ઉજવાતો નાગ પૂજાનો તહેવાર નાગપંચમી. દેવને ધરાવેલી ખાવાની વસ્તુ પ્રસાદ એટલે કે નૈવેદ્ય કહેવાય. ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો કાચો લોટ નું એક ખાદ્ય એને કુલેર. અને એક ટક જમવું એટલે એક ટાણું અને નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ એટલે વ્રત. વાસ લેવાની ઇન્દ્રિય નાક તો એને દ્રણેન્દ્રિય કહેવાય. અને બે જીભ જેને છે તે બે જીભો અથવા દ્વિજીહ્વા. શેષ નાગ ઉપર સુનાર શેષ શાહી. અને રૂઢિપ્રયોગમાં દમ કાઢવો તો કે ખૂબ પકવી નાખવો. શેઠ નોકર પાસે કામ કરાવીને તેનો દમ કાઢી નાખ્યો. પગ મેલવા ન દેવો એટલે દાખલ થવા ન દેવું. રામબાઈએ તેમને દગો દેનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો. ચલો, રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાં આપીને શોધી તેની નીચે લીટી દોરો. જેમ કે કુલેર જોઈ સૌના મોંમાં પાણી આવી ગયું તો એનો અર્થ થાય ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી. અને એનો અર્થ કે મોહિનીને પાણીપુરી જોઈ અને મોંમાં પાણી આવી ગયું. બાઈએ સોનાને માંડીને વાત કહી એટલે કે શરૂઆતથી બધી વાત કેવી. કે રોહને પોતાના દાદાને શહેર વિશેની માંડીને વાત કહી. ત્રીજું, સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા એટલે કે વાતમાં સૂર પુરાવ્યો, મદદે આવ્યા એમ પણ કહેવાય. બરાબર, રાજુને જવાબ ન આવડતા રાકેશ તેની વહારે આવ્યો. વાતમાં સૂર પૂરવો નહીં પણ મદદે આવ્યા છે તે થાય. ચલો, અને વર્ણ સામ્ય ધરાવતા અર્થ લખો. જેમ કે આજ એટલે આજે ચાલુ દિવસે અને આજ એટલે કે આની સિવાયની બીજી કોઈ વસ્તુ નહીં. ઉદર એટલે પેટ થાય અને ઉંદર એટલે પ્રાણી છે એક પ્રકારનું. ખાસી એટલે યોગ્ય બરાબર અને ખાંસી એટલે ઉધરસ. સાપ એટલે નાગ અને શાપ એટલે બદદુઆ અભિલાષ. નળ તો પાણીનો નળ અને નર એટલે માણસ. માદા એટલે સ્ત્રી અને માંદા એટલે બીમાર. મોં તો મોઢું અને મા તો ની અંદર. વાળ એટલે માથાના વાળ અને વાર એટલે દિવસ. અને શબ્દના કોષ પ્રમાણે ક્રમમાં ગોઠવો તો આ પ્રમાણે ગોઠવાય. બરાબર, તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.